વડોદરા સેન્ટ્રલ જેલમાં કાચા કામના આરોપી જયેશભાઈ નટવરભાઈ પંડ્યાનું મોત થતાં ચકચાર મચી જવા પામ્યો। વડોદરા સેન્ટ્રલ જેલમાં કાચા કામના આરોપી જયેશભાઈ નટવરભાઈ પંડ્યા ઉંમર વર્ષ 63નું મોત થતાં ચકચાર મચી જવા પામ્યો છે। આ ઘટનાને લઈ પરિવારજનોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે। આ આરોપી વડોદરાના વરણામાં પોલીસ મથકમાં બેદરકારી બદલ માનવ વધનો ગુનો નોંધાયો હતો, જેમાં 2 કામદારોના મોત થતાં 3 સામે કાર્યવાહી ચાલી રહી હતી, જેમના આ એક આરોપી હતા। 2 કામદારોના મોત કેસમાં ધરપકડ કરી જેલ હવાલે કરવામાં આવ્યા હતા। મળતી માહિતી અનુસાર જયેશભાઈ નટવરભાઈ પંડ્યા શહેરના સુભાષ પાર્ક સોસાયટી હરણી રોડના રહેવાસી હતા। તેઓ ગત 5 માર્ચ 2026ના રોજ વડોદરા સેન્ટ્રલ જેલમાં કાચા કામના આરોપી તરીકે આવ્યા હતા। તેમની સામે વરણામાં પોલીસ મથકમાં અલગ અલગ ગુનાઓ નોંધાયા હતા। જેલમાં તેઓને આજે સવારે રૂટીન મુજબ મેડિકલ પણ કરાવ્યું હતું, પરંતુ બાદમાં અચાનક જ ગભરામણ થતાં તબિયત બગડી હોવાનું જણાતા તેમને તાત્કાલિક સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। ત્યાં હાજર તબીબે તેમને મૃત જાહેર કર્યા બાદ પરિવારજનોમાં ભારે આક્રંદ અને આક્રોશ ફાટી નીકળ્યો હતો। પરિવારજનોનો જેલ તંત્ર પર આક્ષેપ। પરિવારજનોનો આક્રોશ છે કે તેમના પર ખોટી રીતે કેસ કરવામાં આવ્યો હતો અને જેલમાં થયેલા મોતને કારણે તેઓમાં રોષ વ્યાપ્યો છે। મૃતદેહને હાલ સયાજી હોસ્પિટલના કોલ્ડ રૂમમાં રાખવામાં આવ્યા છે। પોસ્ટમોર્ટમ પૂર્ણ થયા બાદ તેમને પરિવારને સોંપવામાં આવશે। પોલીસ અને જેલ વિભાગ દ્વારા આ મામલાની તપાસ હાથ ધરવામાં આવી રહી છે।